મારો મોબાઈલ નંબર છે 9987463722. જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે હું વિનમ્રતાપૂર્વક મારા દેશના આગળ લઈ જવાવાળા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અણમોલ રતન વીરા અમિત શાહજી અને ફાઇનાન્સ મિનિસ્ટર સીતારામ કેસરીજી અને પક્ષ અને વિપક્ષ મીડિયાકર્મી ભાઈ બહેનો જે દેશને આગળ લઈ જાય છે, એના માટે આજ મારી વિનમ્રતાપૂર્વક અરજ છે કે સ્મોલ સેવિંગની અંદર જે એનએસસી બને છે એની અંદર આપણે બેંકની અંદર લોન લેવા જઈએ તો પ્લેસિંગ ચાર્જ 118 રૂપિયા અને બીજી જે ફોર્મેલિટી હોય છે એના 500 રૂપિયા લાગે છે. તો સિનિયર સિટીઝનને જરૂરિયાત બહુ હોય છે એટલે એ એમના ખર્ચા પોતાની જાતે કાઢી શકે, સ્તર ઊંચું રાખીને જીવી શકે. એટલે આ જે પોસ્ટની અંદર આપણે સર્ટિફિકેટ જે બને છે એનું તાત્કાલિક જેવી રીતના બેંકની કેમ એફડી બને છે ને આપણે એક રેવન્યુ સ્ટેમ્પ લગાવીને આપણને લોન મળી જાય, એવી રીતના આ બધી વસ્તુ બધા સાથે જે દેશને આગળ લઈ જવાવાળા છે એ પોસ્ટને જે ડોપ બેંક્સ તો કહેવાય જ છે પણ એની અંદર જે એનએસસી પર લોન નથી મળતી એ લોન મળે. બીજું, હવે માની લો કે આપણે ઓડી લોન લઈએ છીએ તો એની અંદર પ્રોસેસિંગ ચાર્જ અને ઇન્ટરેસ્ટ વધારે લાગે છે, એટલે પોસ્ટમાંથી આ બધી વસ્તુ થઈ જાય તો સિનિયર સિટીઝનને એની રાહત મળે ને બધાને પણ રાહત મળે છે. કારણ કે 7.5% આપણે જે બેંકની અંદર મળે છે 7.5% કે 7%, પણ બેંકમાં ભરવા પડે 14% 15%, એટલે એ છેવટે છે તે આપણે 118 રૂપિયા એ ગણવાના અને આ છે તે બીજા છે તે, એટલે એ જરૂરિયાત પૂરી કરવા માટે એને વધારે ટકા લાગે છે. એટલે આ બધી વસ્તુનો હલ કરવા માટે મારી વિનમ્રતાપૂર્વક અરજ છે કે જે બેંકની અંદરથી જ આપણે મળે છે એવી રીતના પોસ્ટમાંથી પણ આપણને મળી જાય અને આપણે આપણું કામ કરી શકીએ. બીજું, જે સિનિયર સિટીઝનને લોન નથી મળતી એ માની લો કે મોટા જેવી રીતના સિલાઈ મશીન આપો છો ગવર્મેન્ટ, એવી રીતના ઘરે બેઠા વાટ બનાવવાનું મશીન છે, કપૂર બનાવવાનું મશીન છે, એને જે સિનિયર સિટીઝનને ગવર્મેન્ટ તરફથી આપે એટલે એ ડાયરેક્ટ એના ખાતાની અંદર જમા થઈ જાય, પૈસાની બનાવી શકે ને પોતાનું જે કંઈ સ્તર છે એ ઊંચું રાખીને જિંદગી જીવી શકે, પોતાની રીતના જિંદગી માણી શકે છે. તે આ મારી દરેક પક્ષ વિપક્ષ મીડિયાકર્મી ભાઈ બહેન અને પક્ષના નેતાઓ દરેક વ્યક્તિ ધ્યાન આપીને જેટલું બને એટલું ઝડપથી આ કામ આપે. બીજું, ઘણી વખત શું થાય છે કે સિનિયર સિટીઝન એનએસસી પર લોન તો લઈ લે છે પણ અણધારી ઉપાધિ આવવી એટલે ઘણી વખત એ ભરી નથી શકતા ઇન્ટરેસ્ટ, તો એમના સર્ટિફિકેટ કઢાવવામાં પણ બહુ મુશ્કેલી પડે છે ને પછી બહુ વધારે પડતું ભરવું પડે છે, પેનલ ચાર્જને બધા લાગે છે. એટલે એનું પણ જે એનએસસી હોય જેના એ ભલે બેંક તો એનું કાઢી લે પણ એનએસસી માની લો કે 10,000ના છે ને પછી 14,000 રૂપિયા આવે છે તો એ 14,000 ત્યાં પોસ્ટમાં જે કંઈ પ્લેસિંગને બધું થઈ ગયું હોય એનું તો 14,000નું પાછા એનએસસી બની જાય. એ રીતના થઈ શકે ને જેટલું બને એટલું આ સિનિયર સિટીઝન માટે ઘટતું કરવા માટે મારી દરેક વ્યક્તિને વિનમ્રતાપૂર્વક અરજ છે ને જેટલો બને એટલો આ સહકાર આપવા અને જેટલો બને એટલો આ વિડીયો શેર કરવા માટે મારી વિનમ્રતાપૂર્વક અરજ છે. જય શ્રી કૃષ્ણ.